તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછત જોવા મળી કે જ્યાં વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં લાગ્યા ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ લાઇનમાં લાગી સવારથી સાંજ સુધીમાં લાઇનો હોવા છતાં ખાતર મળતું નથી ત્યારે ખાતરને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યાં ખાતરના અભાવે ખેતીમાં નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। તાલુકો મેઘરજ અરવલ્લી અમે આજે 15 દિવસથી અહીંયા મેઘરજ રોજ ઓટા મારીએ છીએ અને હોજે ઘરે જઈએ છીએ અને આજકાલ ખાતર બી મળતું નથી અમને ને અમે બહારના વેપારીઓ જોડે ખાતર હોય છે પણ અમને તો લોકો આલતા નહીં ને બચારા ગરીબ લોકો હોય અમને 1800 રૂપિયે ખાતર ડાયરેક્ટ એક બોરી આપી દેશે એટલે અમે એના માટે આજે શું કરવું અમારે સરકાર અમને તાત્કાલિક નિર્ણય આપે અને અમારા લોકોની જરૂરિયાત પૂરતું ખાતર બી મળી જવું જોઈએ અમારે ને બોટલોની અમારે જરૂર નથી પડતી તો આ બોટલની જરૂર શું એક થેલી બે થેલી પાછળ એક બોટલ આપે છે તો અમારે બોટલની જરૂર ના આવી પડતી તો બોટલને લઈ જઈને ઘરે જઈને શું કરવાનું અમારે આ ખેડૂત બધા તાકી રાશે અમારે વાવેતર કરવાનું છે ખાતર પણ મળતું નથી સવારના આવીને અમે બેસી રહીએ ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો તાકી રહીએ આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે ખાતર મળતું નથી ખાતર જ મળવું જોઈએ અમને ખાતર આજે 15-20 દિવસથી મળતું નથી બરાબર છે અમે અહીંયા રખડીને થાકીએ છીએ અને વખાડીઓમાં 200 નંગ ભરેલા છે બરાબર છે એ આજે 2000 રૂપિયા વેચાય છે કાળો બધા સરકાર અમારા હમ જોતી જ નથી અને અમારા લાઈનમાં ઊભું રહેવું પડે છે। અમારા ડોડિયા